આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ભાજપ કોળી સમાજના લોકોના મતો મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પાટીદાર મતદારોની નુકસાની સામે કોળી સમાજના લોકોના મતો મેળવવા માટે ભાજપે પોતાની રણનીતિ તૈયાર કરી છે। જોઈએ ખાસ રિપોર્ટ। લોકસભાની ચૂંટણીને તૈયારીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના રાજકારણને પણ સમજવું જરૂરી છે। હાલમાં ગુજરાતના રાજકારણમાં જોઈએ તો ખાસ કરીને ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે। પાટીદારો બાદ સૌથી વધુ મતદારો ઠાકોર કોળી સમાજના જોઈએ। ઠાકોર કોળી સમાજના ભાજપ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો ઉપર નજર કરીએ તો ગુજરાત વિધાનસભામાં ભાજપના 11 ધારાસભ્યો, કોંગ્રેસના 9 કોળી ધારાસભ્યો તેમજ ઠાકોર સમાજના ભાજપના 5, કોંગ્રેસના 12 ધારાસભ્યો છે। કુલ મળીને 38 કોળી સમાજના ધારાસભ્યો પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। આ સભ્યો પાટીદારો પછીના બીજા નંબરે ઠાકોર કોળી ધારાસભ્ય હોવાનું કહેવાય છે। ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ। ભાજપના 11 કોળી ધારાસભ્યો, કોંગ્રેસના 9 કોળી ધારાસભ્યો, ઠાકોર સમાજના ભાજપના 5 ધારાસભ્યો, કોંગ્રેસના 12 ધારાસભ્યો, કુલ મળીને 38 કોળી સમાજના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ। ગુજરાતમાં પાટીદાર સમાજ પછી જો અત્યારે ભાજપ સરકારનું કંઈ ધ્યાન કેન્દ્રિત થયું હોય તો કોળી સમાજમાંથી થયું છે અને કોળી સમાજ 33% વસ્તી ધરાવતો સમાજ છે, મોટામાં મોટો। અને અમારા ભાઈ કુંવરજીભાઈ બાવળિયાને કેન્દ્રમાં સરકારમાં લીધા પછી સમાજને ભરોસો ભાજપ માટે વધારે બેઠો છે। હજી અમારી તાકાત એવડી બધી છે કોળી સમાજની કે 72 સીટો કોળી સમાજની છે અને કોળી સમાજને ખ્યાલ નથી, તેમ પાર્ટીને ખ્યાલ નથી કે આ 72 સીટોમાંથી કોળી સમાજ જીતી શકે। એટલે અમે માંધાતાની રેલી કાઢી અને સમાજને માંધાતાના રથ કાઢીને ધ્યાન દોરવા માગી છીએ। ગુજરાતમાં જોઈએ તો ઠાકોર કોળી સમાજના 33% મતદારો છે। વિધાનસભાની 72 બેઠકો ઉપર ઠાકોર કોળી સમાજના વધુ પડતા મતદારો સાથે વર્ચસ્વવાળી આ બેઠકો હોવાનું મનાઈ રહ્યું છે। આગામી લોકસભાની ચૂંટણીમાં પાટીદારોની નુકસાની સામે ભાજપ કોળી મતદારોનું કાર્ડ રમે તેવી પરિસ્થિતિ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના કોંગ્રેસના કદ્દાવર નેતા કુંવરજી બાવળિયાને ભાજપમાં પ્રવેશ આપ્યા બાદ કોંગ્રેસના પ્રતિસ્પર્ધી અવસરભાઈ નાકિયા સામે જંગી બહુમતીથી વિજય થયો હતો। સૌને ફરી મારી પ્રાર્થના અને વિનંતી છે, આપણે સૌ સાથે મળીને આ વિસ્તારના રાજ્યના વિકાસ માટે સહભાગી બનીએ। આપણા સમાજના લોકોએ મારે જાહેરમાં એટલા માટે કહેવું છે, આ રાજ્ય સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન અને આદરણીય ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ આ સમાજને હું જાહેરમાં એટલા માટે કહેવા માંગુ છું કે આપણને સૌને માન અને સન્માન ખૂબ વિશેષ આ સમાજને આપ્યું છે, અન્ય સમાજના લોકોને પણ આપ્યું છે, પણ જે રીતે આપણા સમાજ પ્રત્યેની એમની દ્રષ્ટિ છે, લાગણી છે અને ભાવ છે એ આ સમાજના લોકોએ એની નોંધ લેવી જોઈએ। અને આવતા દિવસોમાં સમાજના લોકો આપણે સૌએ એ ઋણ ચૂકવવા માટેના દિવસો ટૂંકમાં 2019માં આવી રહ્યા છે। એ વખતે સમાજના સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રની અંદર આપણા સમાજના લોકોએ ભેગા મળીને તમામ સમસ્ત કોળી સમાજના લોકોએ જે રીતે આપણે સમાજના લોકોને માન સન્માનથી જોઈ રહ્યા છે અને જે રીતે જવાબદારી સોંપી રહ્યા છે એને આવતા દિવસોમાં આપણે ઋણ ચૂકવવા માટેનો દિવસો આવી રહ્યા છે। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણ વિધાનસભા બેઠક ઉપર કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રમાં કોળી મતદારોને લાવવાની કવાયત તેજ કરી છે। જસદણની પેટા ચૂંટણીમાં બાવળિયાના વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવળિયાને સીધા જ દિલ્હી બોલાવ્યા હતા। બાદમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના ગાંધીનગર બંગલે કોળી સમાજના આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા, માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ સહિતના કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા।
રેલી બાદ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ ચોટીલા કે રાજકોટમાં કોળી સમાજનું સંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી. આ સંમેલન આગામી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ચોટીલા ખાતે યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે. બીજી તરફ ગુજરાત ઠાકોર વિકાસ નિગમના ચેરમેન અને માંધાતા ગ્રુપના સ્થાપક દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતાની રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ગુજરાતમાં પાટીદારોના ભાજપ સામેના રોષની સામે ઠાકોર કોળીના મતો ભેગા કરવાની ભાજપની રણનીતિ હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.